મેં વિચાર્યું પણ નતું કે વસંત પંચમીના દિવસે મારે પરીક્ષા હશે અને માતાજીના પ્રસંગમાં જવાનું કેન્સલ થશે. પ્લાન્ટે આવીને સૌથી પહેલા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बड़ी दुविधा थी, फिर हमने सोचा हटाओ यार. अरे तू ड्राइवर है कि स्क्रू ड्राइवर है बेवकूफ? इतना गाड़ी घुमाने का क्या जरूरत है? जान बची तो लाखों पाए लौट बुद्धू घर को आए. तो कैसे हैं आप लोग? चलता हूँ दुआओं में याद रखना. બધી જ ગાડીઓ પર આવીને બેઠા હતા પણ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल. ઓર્ડર આવ્યો. ગાડી લગાવીને મેચ ક્યારે ચાલુ થઈ જાય કોઈ જ નક્કી નહીં. અમે નીકળી ગયા રાધે ઇન્ફિનિટીમાં ઓર્ડર આપવા. ત્યાં ઓર્ડર મૂકીને થોડી ચર્ચા વિચારણા કરી. अच्छा અમે કોલેજ આવ્યા મારી પરીક્ષાની રિસિપ્ટ લેવા. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. आप कौन? कहाँ लगाया फोन? आपका क्या नाम है? हमसे क्या काम है? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ફાઇનલી બધાએ હોલ ટિકિટ લઈ લીધી છે. लेकिन एक सेकंड, કાકા અમારી હોલ ટિકિટ. વસંત પંચમીના દિવસે જ મારે પેપર છે અને હોલ ટિકિટ જોઈને હું બહુ જ નર્વસ થયો કારણ કે મારા ઘરના પ્રસંગમાં બધા જ હશે મારા સિવાય. साला ये दुख का खत्म नहीं होता बे.